સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ઉધના પોલીસે ચોરોને ઝડપી પાડ્યા છે। કહી શકાય કે ચોરી કરવા આવેલ અભણ ચોરોએ પોતાના જ પગ પર કુહાડી મારી છે। જી હા, સુરતની એક કંપનીમાંથી બંગારિયાઓએ ચોરી કરી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી। ચોરોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ ચોરીના રૂપિયાથી મોજ માણવામાં ભાન ભૂલ્યા અને ચોરી કરેલ રૂપિયા સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી। ચોરીના રૂપિયા સાથે પોસ્ટ મૂકી ગોઈંગ ટુ બોમ્બે કેપ્શનમાં લખ્યું। ત્યારે ચોરો દ્વારા કરાયેલી એક પોસ્ટે ઉધના પોલીસને ચોરો સુધી પહોંચાડ્યા। કંપનીમાંથી ચોરી કરનાર 3 આરોપીઓ શુભમ ઉર્ફે નેપાલી શેરા સિંહ, દીપક ઉર્ફે કાળિયો જયસ્વાલ, આનંદ ઉર્ફે લકી સોનવણેની પોલીસે ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। ફેક્ટરી છે એની ઓફિસમાંથી 11,70,000 અને એક એક્સટર્નલ હાર્ડ ડિસ્ક એની ચોરી થયેલ છે, જે પોલીસ સ્ટેશન ઉધના પોલીસ સ્ટેશનમાં ગરફોડ દાખલ કરી અને પોલીસે આગળની તપાસ સંભાળેલી। દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને સોશિયલ મીડિયા સર્વેલન્સ દરમિયાન જે આરોપીઓની ખબર પડેલી એમાં દીપક, એક લકી અને ત્રીજો છે શુભમ, એ 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરેલી છે અને આ લોકો પાસેથી લગભગ 6.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ હાલ કબજે કરવામાં આવેલ છે। બાકીના પૈસા એ લોકોએ વાપરેલા છે, તે સંદર્ભે પોલીસે હાલ તેઓની રિમાન્ડની તજવીજ હાથ ધરેલ છે। આ જે 3 આરોપી છે એ પૈકી આનંદ ઉર્ફે લકી એને સોશિયલ મીડિયા ઉપર જે નોટોના બંડલ ચોરેલા એના ફોટોગ્રાફ્સ અને ગોઈંગ ટુ મુંબઈ એ રીતની એક પોસ્ટ મૂકેલી, જેના ઉપરથી પોલીસને ખ્યાલ આવેલો કે આ આરોપીઓ જ છે અને જે આ દીપક છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે। એ અગાઉ ગરફોડ ચોરીમાં ઉધના પોલીસ સ્ટેશનમાં પકડાયેલો છે, જે સંદર્ભે એનું MCR કાર્ડ ખોલેલું છે। એમાં ઉપરથી પોલીસને ખ્યાલ આવેલો કે આ દીપકનું કામ હોઈ શકે। એ બાદ એની સઘન તપાસ કરતા આ જે 3 આરોપીઓ છે એ પકડાઈ જવા પામેલ છે, જે પૈકી શુભમ અને આનંદ લકી એ બોમ્બેથી પકડાયેલા છે અને દીપક છે એ પોતાના ઘરેથી